ખંભાત પોલીસ અને આણંદ જિલ્લાના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 3 ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર શહેરના લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે આણંદ જિલ્લાના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા 3 આરોપી કુંભારવાડા સિન્હા કોલોની જોગણી માતાના મંદિર પાસે જોવા મળેલ છે. એ હકીકત આધારે તપાસ કરતા ગોપાલ ભામાભાઈ ઉર્ફે મંગળભાઈ સોલંકી, કમલેશ છગનભાઈ સોલંકી, પરબત અમરેશભાઈ સોલંકી હાજર મળી આવેલ, જેને લઈ ભાવનગર પોલીસે ખંભાત પોલીસને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.